લાસ્ટ સેશનની અંદર ઈચ્છામી પડિગમ્ય સૂત્ર, સામાયિકનું ત્રીજું સૂત્ર, એના અર્થ અને એના ભાવ જાણ્યા અને એની પ્રેક્ટિસ કરવાની આપણે સૌને વિનંતી કરી હતી. ત્રીજા પાઠની અંદર રસ્તામાં જતા આવતા થતા જીવોની વિરાધના વિશે આપણે વાત કરીએ અને જ્યારે એનો કાર્યોત્સક થાય અથવા તો એનું ધ્યાન થાય ત્યારે આપણને વિચાર આવે કે આજે મેં ક્યારે ક્યારે જાણતા કે અજાણતા કઈ કઈ રીતે અલગ અલગ પ્રકારના જીવો આપણે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય અને કેટલા પ્રકારે વિરાજના કરીએ એ તો થોકડો આપણે સૌ કરી ગયા છે વિરાજો કાકસાના માધ્યમથી. પણ આ કાર્યોત્સક આપણને એની ભાવ શુદ્ધિ કરાવે છે કે હવે હું એવા પાપોથી બચી જાઉં. તો આશા છે કે બધા કરતા હશે અને ચાલુ રાખજો. આજના સેશનની અંદર આપણે 35 બોલ ની અંદર 29માં બોલ લેવાના ભાવ છે. ખૂબ જ પ્રેક્ટિકલ બોલ છે. જીવનની અંદર આપણે રોજે રોજ જે બોલનો અનુભવ કરીએ છીએ એવો આ બોલ 29માં બોલે 9 રસ, જેનું વર્ણન પરમાત્માએ આપણને કરાવ્યું છે. હવે રસ શબ્દ એનો આગમિક અર્થ તો આપણે જોઈશું, પણ પહેલા રસ એટલે શું? રસ શબ્દ આવે તો આપણે જ્યારે રમત રમતા હોઈએ કે આ શબ્દથી મને સૌથી પહેલા શું યાદ આવ્યું? તો રસ શબ્દ આવે એટલે આપણને કદાચ કેરીનો રસ પણ યાદ આવે. સાથે સાથે રસ એટલે ક્યાં તો કોઈ પ્રવાહી યાદ આવે કે આપણે રસ કંઈ પણ લિક્વિડ પીવું છે, અથવા તો રસની અંદર રસેન્દ્રિયના વિષયો કે આ મને કડવું લાગ્યું, ખાટું લાગ્યું, એ 5 પ્રકારના જે બોલ છે એના વિષય જે રહેલા છે રસેન્દ્રિયના, એ પણ રસની અંદર જ આવે. હજુ આગળ વધીએ તો રસની અંદર આપણને એવી પણ અનુભૂતિ થાય કે ઇન્ટરેસ્ટ, કે મને આમાં રસ પડ્યો, આમાં રસ નથી પડતો, આ સાંભળ્યું બહુ ગમ્યું, આ સાંભળ્યું બહુ મજા ના આવી, બિલકુલ બેકાર હતું. એ જે રસ છે આજે આપણે એ રસની વાત કરવાના છે. આગમની અંદર પરમાત્માએ 9 પ્રકારના રસ બતાવ્યા, પણ એ રસ પહેલા જેવી રીતે હમણાં વ્યાખ્યા કરી કે રસની અલગ અલગ ડેફિનેશન થાય, તો બોલની અંદર રસ એટલે શું એ આપણે જોઈ લઈએ. પહેલા કે જેમાં ઓતપ્રોત થઈ જઈએ, કે એકમેક થઈ જઈએ, તેને રસ કહે છે. જ્યારે આપણે કોઈ પણ મનગમતી વસ્તુ કરતા હોઈએ ત્યારે આજુબાજુ શું બની રહ્યું છે તે આપણને ખબર પણ ઘણીવાર પડતી નથી. એવા સંયોગોની અંદર આપણે કહીશું કે આપણે એકમેક તરબોળ થઈ ગયા, સમયનું પણ ભાન ન રહે. ઘણીવાર સામાયિક કરવા બેઠા હોઈએ, એક સામાયિક લઈને સામાયિક શરૂ કરી હોય અને પરમાત્માની વાણી વાંચતા કે શ્રવણ કરતા સાંભળતા સાંભળતા આપણી સામાયિકનું ટાઈમ સામાયિક થઈ પણ ગઈ, એટલે એટલો બધો રસ અંદરથી આવી જાય કે આપણને સમયનું ભાન જ ન રહે. એટલે જે કાર્ય કરતા અથવા તો જેની અંદર આપણે ઓતપ્રોત થઈ જઈએ કે બસ તલ્લીનતાથી બહુ જ ગમે છે, બહુ જ ગમ્યું, એવો જે વિષય છે એને
આપણે રસ કહીશું. રસ એટલે કે રુચિ. દરેક આત્માની અલગ અલગ રુચિ હોય છે. અલગ અલગ જીવોની મોહનીય કર્મના ઉદય પ્રમાણે અલગ અલગ પ્રકૃતિ હોય છે. અને આવા રસ કેટલા બતાવ્યા છે? તો કે 9 પ્રકારના રસ બતાવ્યા. સિમ્પલ ડેફિનેશન બધાને ખ્યાલ આવી ગઈ કે આપણે જે કાર્ય કરતા એક અલગ જ પ્રકારની મજા આવે ને, એ મજાને રસ બતાવવામાં આવે. અહીં આગળ હા ભગવાન. ઓકે, કોઈનું માઇક ચાલુ છે, બેકગ્રાઉન્ડ નોઇઝ આવે છે તો મ્યુટ કરી દેજો પ્લીઝ. થેન્ક યુ. એટલે આ રસ, હવે અહીંયા આગળ આપણને થાય પ્રશ્ન કે આગમની અંદર રસની સાથે શું લેવા દેવા? આગમમાં પણ જેમ વ્યાખ્યામાં સમજાવ્યું કે જે સાંભળીને તલ્લીનતા થઈ જાય, આપણને અહોભાવ થઈ જાય, આપણને એમાં ઇન્ટરેસ્ટ આવે, તો સાહિત્યકાર પણ, શાસ્ત્રકારો પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રસના ભાવથી આપણને શું કરે છે? ઉપદેશ આપે છે, આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને જેમ કહ્યું કે દરેક જીવોની મોહનીય કર્મની પ્રકૃતિ અલગ અલગ હોય, એટલે દરેકને એક જ વિષય ગમતો નથી. એટલે દરેક આત્માઓને અલગ અલગ પ્રકારે અલગ અલગ રસના ભાવથી એમને ધર્મના માર્ગે વાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને આ જ માધ્યમથી આપણને અલગ રસની વાતો આગમમાં ક્યાં ક્યાં કરવામાં આવી છે એની આજે આપણે જાણકારી લઈશું. સૌ પ્રથમ આપણે આ રસના નામો જોઈ લઈએ કે કયા કયા પ્રકારના રસ પરમાત્માએ આપણને બતાવ્યા છે. તો સૌથી પ્રથમ રસનું નામ છે શૃંગાર રસ. શૃંગાર રસ પછી આવે છે વીર રસ. દરેક રસના અર્થ અને ભાવ આપણે પાછળ કવર કરીએ છીએ. અત્યારે માત્ર નામ ઉપર ધ્યાન રાખીએ અને આ નામો આપણે બાયહાર્ટ પણ કરવાના છે. શૃંગાર રસ, વીર રસ, કરુણા રસ. 3 3 9 છે એટલે 3 ટાઈમ્સ 3 3ની જોડી બનાવી દઈશું એટલે ઇઝીલી આપણને યાદ રહી જાય. શૃંગાર રસ, વીર રસ, કરુણા રસ, હાસ્ય રસ, રૌદ્ર રસ અને ભયાનક રસ. હાસ્ય રસ, રૌદ્ર રસ, ભયાનક રસ, અદ્ભુત રસ, બીભત્સ રસ અને શાંત રસ. હવે જ્યાંથી શરૂઆત કરવામાં આવી છે તે શૃંગાર રસ અને અલગ અલગ રસ્તાના માધ્યમથી અંતિમ રસની અંદર શાંત રસ બતાવવામાં આવ્યો છે. હવે શૃંગાર રસની આપણે વાત કરીએ. તે વાત કરતા પહેલા આ રસનો ઉપયોગ ક્યારે થાય, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એ આપણે જરાક સમજી લઈએ. પહેલા સેગમેન્ટમાં આપણે જોયું કે વીર રસનું નામ આવ્યું. તો પ્રેક્ટિકલ જીવનની અંદર પણ આપણે જોઈએ કે જો કોઈ પણ વિષયમાં જો રસ રેડવામાં ના આવે ને તો એની વેલ્યુ જ નથી રહેતી. કારણ તમને સામાન્ય ભાષામાં કહી દે, પણ આગળ પાછળનું બેકગ્રાઉન્ડ જો ક્રિએટ ન કરવામાં આવે. આપણે જોઈએ છે કે કોઈને વીરતા બતાવી છે, પણ એની વીરતા ક્યારે લાગશે કે જ્યારે
આપણે એનું બેકગ્રાઉન્ડ જાણતા હોઈશું, ક્યારેક એ જીવે કેવો હતો અને એમાંથી એને કેવું ટ્રેનિંગ લીધી અને પછી એ કેવો બની ગયો, ત્યારે આપણને થાય કે ના, ખરેખર આની મહેનત બરાબર છે. જ્યારે આપણે મૂવીમાં અથવા તો આપણા જીવનની અંદર જોઈએ કે કોઈ વ્યક્તિ અમુક ઉંમર સુધી એકદમ શરીરથી ભારે હોય, બધા લોકો એને ચીડવતા હોય, એને અચાનક જ રોજે રોજ એ પીડાના માધ્યમથી ગુજરતો હોય અને એક દિવસ એને ભાન આવે કે ના, બસ હવે બહુ થયું, હવે મારે કંઈક કરી લેવું છે, અને એ દિવસથી એ અથાગ પુરુષાર્થ કરે અને પોતે વ્યવસ્થિત ભોજન ગ્રહણ કરે, કસરતો કરે અને પોતાના શરીરને હળવું ફૂલ બનાવી દે. અને જ્યારે પછી તમે એમને જુઓ, ઓહો, તમે શું કરી નાખ્યું, તમે આટલું બધું વજન કેવી રીતે ઘટાડી દીધું, આ તું છે, તું તો ઓળખાતો જ નથી. ત્યારે આપણને એના પુરુષાર્થ ઉપર એક પ્રકારનો રસ જાગે કે ના, આણે જો કર્યું તો હું કેમ ન કરી શકું. એવી રીતે શાસ્ત્રકારો પણ આ રસના માધ્યમથી દરેક અલગ અલગ જગ્યાએ આપણને બતાવે કે તમે શું કરો કે જો આમ હતું. આપણે વીર રસની જે વાત કરતા હતા કે વીર રસમાં કાવ્યના માધ્યમે કેવી રીતે કે, તો કે ગુજરાતી ઝવેરચંદભાઈ મેઘાણીનું એક કાવ્ય ચારણ કન્યા, જે કાવ્યની અંદર એમણે એક 14 વર્ષની ચારણ કન્યા હતી, એની સુરવીરતાનું જે વર્ણન કર્યું છે, તો એ વર્ણન સાંભળતા સાંભળતા આપણે કલ્પના કરીએ કે ખરેખર એણે કેટલી સુરવીરતા બતાવી. કારણ કે 14 વર્ષની નાનકડી દીકરી છોકરી હોય, એ કેટલી મોટી હોય, કેટલી બહાદુર હોય, પણ એને પોતાના વાછરડા પ્રત્યે જે પ્રેમ હતો, તો એના કારણથી તે દીકરી એક સિંહની સામે લડવા માટે તૈયાર થઈ ગઈ. અને એ કાવ્યના માધ્યમથી આપણે જોયું કે આપણને બતાવવામાં આવ્યું કે ખરેખર જ્યારે પોતાના પ્રિય પાત્ર માટે કંઈ પણ કરવાનું આવે તો એક વ્યક્તિ પાછળ નથી પડતી. અને એ રીતે એ ચારણ કન્યા પોતાના વાછરડાને બચાવવા પોતાના પ્રાણની પરવા કર્યા વગર શું કરે છે, એ સિંહની સામે માત્ર લાકડીના દંડા સાથે લડે છે. એ વીર રસ બતાવે છે. આ રીતે શાસ્ત્રકારો, સાહિત્યકારો આપણને રસના માધ્યમથી અલગ અલગ ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે. પણ એમાં ઉપદેશ કઈ રીતનો હોય, તો બતાવવામાં આવે કે આપણે આગમની અંદર જે પણ ધર્મ કથાઓ છે ને, ધર્મ કથાના 4 ભાગ પડે. 4 ભાગની અંદર આપણે જોઈએ તો કે આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની. હવે જે ડે ટુ ડે રસ વાપરનાર હોય અથવા તો ઉપદેશ દેનાર હોય, એમને પહેલા બે જે છે ને, સાપેક્ષણી અને વિક્ષેપણી, એટલે એનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવે પહેલા આપણે એના અર્થ જોઈ લઈએ કે આક્ષેપણી એટલે શું. આક્ષેપણી એટલે કે તમે કોઈ પણ વિષય અથવા તો દર્શન એટલે કે ધર્મની વ્યાખ્યા ઉપર આક્ષેપ મૂકો છો કે આ બરાબર કથન નથી. હવે આક્ષેપની સાથે એટલે ફોર એક્ઝામ્પલ તમને એવું દેખાય કે જૈન ધર્મની અંદર નાના નાના બાળકોને સંયમ આપવામાં આવે છે, તો આક્ષેપ મૂક્યો કે તમે
એમને ભરમાઈ દો છો, એમને કંઈક ખોટું કરાવી દો છો અને પછી એને સંયમના માર્ગે મોકલી દો છો. તો આ બીજા કોઈ ધર્મએ, અન્ય ધર્મએ જૈન ધર્મ ઉપર આક્ષેપ મૂક્યો, એટલે આ આક્ષેપણી થઈ. હવે અહીં આગળ વિક્ષેપણીનું કામ શું છે? તો કે જ્યારે આવું કોઈ ન્યાય આવે ત્યારે તમારે ડિફેન્સની અંદર, એટલે બીજા ધર્મને આપણે હીન નથી કરવાનું, પણ તમારા ધર્મ ઉપર જ્યારે કોઈએ આક્ષેપ મૂક્યો હોય તો એ આક્ષેપને આપણે શાંત કરી અથવા તો ડિફેન્સ કરવાનો છે કે ના, આ રીતે નહીં, પણ આ કારણથી આમ ક્રિયા થાય છે. એટલે એ વખતે વિક્ષેપણ, કે આપણે જે આરોપ મૂકવામાં આવ્યો છે એને બરાબર રીતે, સચોટ રીતે આપણે પુરવાર કરી શકીએ. હવે આ બધા કામ કોના છે? તો કે આચાર્ય અને જ્ઞાની પુરુષોના. એટલે આ જે પ્રથમ બે ભાગ બતાવ્યા કે કોઈએ કોઈના ઉપર આક્ષેપ મૂક્યો અને એને કઈ રીતે ડિફેન્સ કરવું, એ જ્ઞાની પુરુષોનું કામ છે. જેવી રીતે અત્યારે કંઈ થઈ જાય, એક્સિડન્ટ થયો હોય તો તમે જઈને લડી શકો કોર્ટમાં? તો કે ના, એના માટે એના જે જાણકાર વકીલ હોય એ લોકો જ લડી શકે. એટલે એવા જ્ઞાની પુરુષો, એના માટે શાસ્ત્રકારો બતાવે છે કે આક્ષેપણી જ્યારે પોતાના શાસન ઉપર, આપણે આગમની અંદર ઘણા દાખલા, ગ્રંથકારોએ પણ ઘણા દાખલા બતાવ્યા કે ઉવસગ્રહરમની રચના ક્યારે થઈ? તો કે જ્યારે શાસન ઉપર સંકટનો સમય આવ્યો ત્યારે એની રચના થઈ. અત્યારે હું એ વાર્તા ઉપર નથી જતો, પણ કહેવાનો આશય કે આક્ષેપણી અને વિક્ષેપણી ખાલી આપણે સમજી લીધું કે ક્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગે ધર્મકથાઓમાં આપણને સંવેગણી અને નિર્વેદની ભાવોનો બતાવવામાં આવે છે. હવે સંવેગની એટલે શું? સંવેદની એટલે કે સંવેગ, પુરુષાર્થ. આપણે કોઈ પણ ધર્મના કાર્યમાં રસ ઉપજે અને આપણે એ માર્ગે આગળ વધીએ. આગમમાં જ્યારે ધનના અણગારનું વાત આવે કે પરમાત્મા મહાવીરનો ઉપદેશ સાંભળીને એ આત્માનો વૈરાગ્ય એટલો બધો મજબૂત થઈ ગયો કે સંયમ લઈને બસ હવે મારે સાધના કરી લેવી છે, અને લઈને મંડી પડ્યા કે છઠના પારણે છઠ કરે અને એમાં પણ આયંબિલનો આહાર, પારણામાં માત્ર આયંબિલનો આહાર લેવાનો અને એ રીતે પોતાના કર્મોના ભૂક્કા, જેના માટે મેં સંયમ અંગીકાર કર્યો છે, એ માર્ગે. તો આવું જ્યારે આપણને વાંચવા કે સાંભળવા મળે તો આપણને પણ અંદરથી કેવો રસ ઉત્પન્ન થાય કે અહો, ધન્ય છે કે એમને સંસાર છોડવાનું મન થયું. સંસાર છોડીને, જેના માટે સંસાર છોડ્યો, એ સંસાર ને લાત મારી અને કર્મોના ભૂક્કા બોલાવી દીધા. ગજ સુકુમારની વાત જ્યારે જોઈએ ત્યારે આગમના અધ્યયનની અંદર એમના જન્મથી લઈને એમના વૈરાગ્ય ભાવ સુધીની જે ઘટનાનું વર્ણન છે, એમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ રસ, આપણે આ જે 9 નામ સાંભળ્યા, એ 9 નામ એ કથામાં તમને જોવા મળી શકે છે. અને જ્યારે સંયમ લે કે સવારે જેનો રાજ્યાભિષેક થયો, બપોરે જેને સંયમ મળ્યો, અને સાંજે તો એ જીવાત્મા ક્યાં હતા? તો કે સિદ્ધ પરમાત્માની સાથે. કે પોતે જેના માટે સંયમ અંગીકાર કર્યો, આ બધા કથાનકો આપણને સંવેદની ધર્મકથા કહેવાય, કારણ કે એમનો સંવેગ આપણને જોવાય છે કે હવે જીવનમાં એમને બસ એક જ રસ છે કે મારે મારા કર્મોના ભૂક્કા બોલાવા છે. અને ચોથા પ્રકારની જે ધર્મકથા છે, હજી પણ આના ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ બધા અત્યારે આપણે વાત નથી કરતા. હાર્દ આપણે સમજી લઈએ કે સંવેદની આપણને શું સમજાવે છે કે ધર્મના માર્ગે મારે પ્રયાણ કરવા.
હજુ આગળ વધીએ. નિર્વેદની આપણને શું બતાવશે કે જે પણ આ સંસારમાં રચ્યા પચ્યા રહે, સંસાર જેમને અસાર લાગે, કદાચ સંસારમાં રહે પણ અસાર સમજીને, જેવી રીતે ભરત ચક્રવર્તી પોતે 6 ખંડ જીતેલા છે પણ પાલન કેવી રીતે કરે છે કે જેવી રીતે મારા ઉપર કાળનું મને કોઈ મહત્વ ખબર નથી, કાલે મારું શું થશે એ પણ મને ખબર નથી, તો હું કેવું જીવન જીવું? નિર્વેદ ભાવથી. આ સંસારની કોઈ પણ ક્રિયામાં મને જોડાણ કરવું પડે છે માટે જોડાઉં છું. હા, ધર્મ ક્રિયામાં સંવેગ કે ના મને તો પ્રતિક્રમણ કરવું છે, ચલો ચલો જલ્દી કરી લઈએ. આપણા બધાનું બિહેવિયર કેવું છે? ઉલટું છે. સંસારની ક્રિયામાં આપણે સંવેગ વાળા હોઈએ અને ધર્મની ક્રિયામાં આપણે નિર્વેદ થઈ જઈએ કે આપણને સામયિક પ્રતિક્રમણ કરવાનું કે તો એવું થાય કે ચાલ ને ચાલશે કાલે કરીશું, પણ એ જ વખતે આજે ક્રિકેટ મેચ જોવાની છે, આજે આપણે મૂવી જોવાનું છે, આજે આપણે ડાન્સ પ્રોગ્રામ કરવાનો છે, તો તૈયાર કેટલા હાથ ઉપર થઈ જાય. તો અને એ જ વસ્તુ કે આજે આગમના આ અધ્યયનની વાંચણી સાંભળવાની છે, તો એ સાંભળવા માટે કેટલા જણા તૈયાર થશે? તો આ ધર્મ કથાના માધ્યમથી આપણને શું બતાવવામાં આવે છે? તો કે આ 4 પ્રકારની વાતો અંદર બતાવવામાં આવે. હવે સૌથી પહેલું પોઈન્ટ આવે છે રસની અંદર શૃંગાર રસ. એટલે 4 પ્રકારની આપણે ધર્મકથાના ભાવો જોઈ લીધા. ફરી એક વખત નામ કહી દઉં: આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની. હવે સૌ પ્રથમ જે શૃંગાર રસ છે, શૃંગાર રસની અંદર શાસ્ત્રકારો, હવે આપણને પ્રશ્ન થાય કે જૈન ધર્મ બધાને છોડાવવાની વાત કરે છે, તો એમાં શૃંગાર શું કરવાનો? આગમની અંદર તમે જોશો ને તો ઉવવાઈ સૂત્રની અંદર કોણિકના અધ્યયનમાં આ શૃંગાર રસની વાત કરી છે. તો એમની નગરી કેવી હતી એના માટે 6 પત્તા ભરીને આગમમાં સ્થાન આપ્યું. અને આવું એક જગ્યાએ નહીં, તમે કોઈ પણ અંતગળ દશાંગ સૂત્ર પણ જો ચાલુ કરો તો એની અંદર પણ શરૂઆતમાં એ રાજ્યની નગરી, એ રાજ્યના ઉદ્યાન, એ રાજ્યની ભવ્ય જે જાહો જલાલી હતી, એ બધા, તો આ બધું શું છે? શૃંગાર જ છે. તો કે નગરીનો શૃંગાર શું? તો કે એમાં રહેલી પ્રજા સુખી હોય. પછી એટલું જ નહીં, તમે જ્યારે ચક્રવર્તીની રિદ્ધિની વાત કરો, જ્યારે એના અંતઃપુરની વાત આવે, એના સ્ત્રી રત્નની વાત આવે, તો આ બધાનું ભાવ આગમમાં કેમ બતાવવામાં આવ્યું? તો કે એમના સ્ત્રી રત્નને અલગ અલગ ઉપમાઓ આપવામાં આવી કે તેમનું સ્ત્રી રત્ન આવું હોય, આટલું બધું રૂપથી ભરેલું હોય. અરે એટલું જ નહીં, પણ ખાલી યુગલિયા, આપણે જ્યારે યુગલ વિશે પણ વાતચીત સાંભળી તો આગમની અંદર એમના દરેકે દરેક અંગનું વર્ણન કરવામાં આવ્યું કે બંને યુગલ એટલા બધા પુણ્યશાળી હોય, એટલા બધા રૂપવાન હોય કે એ લોકો એકબીજાના રૂપને જોઈને અંજાઈ જાય. ત્યાં સુધીની વાત આવે કે એમનો હાથ આટલો નાજુક હોય, એમની આંખો આવી હોય, એમના હોઠ આવા હોય, એમના કાન આવા હોય. જે રીતે શાસ્ત્રકારો આપણને, કવિઓ આપણને બતાવે કે એક રૂપનું જે રીતે, તો એવી રીતે આગમમાં પણ આ શૃંગાર રસ બતાવવામાં આવ્યો. પણ હવે અહીંયા આગળ આપણને પ્રશ્ન થાય કે આગમમાં આનું શું કામ? પણ આટલું બધું બેકગ્રાઉન્ડ તૈયાર કરીને એન્ડમાં શું બતાવે કે હવે યુગલની વાત કરી તો યુગલને આટલું બધું પુણ્ય હોવા છતાં પણ એ જીવ ધર્મ કરી શકતો નથી. એટલે જેને
આ રસનો ઉપયોગ કરતા આવડતો હોય, એ જ હવે આપણે લોકો શું કરીએ ખબર છે કે વચ્ચેનો કોન્ટેક્સ્ટ, આપણને ગમતો કોન્ટેક્સ્ટ, કે ચક્રવર્તીની રિદ્ધિની વાત આવી ને, આપણે પણ મનની અંદર ઓહો એ ચક્રવર્તી પાસે તો 14 પ્રકારના નિધિ હોય, 9 નિધિની વાત આવી, પછી 14 રત્નની વાત આવી, મિચ્છામી દુક્કડમ 14 રત્ન હોય અને 9 નિધિ હોય, તો આપણને તો એવું થાય મને એક રત્ન મળી જાય ને તો આપણું તો કામ, બસ આપણે આટલું જ ગ્રહણ કરીએ. પણ પરમાત્મા શું સમજાવે છે કે તમે આખું એનો ભાવ, આગળનું પણ સ્ટોરી જુઓ અને એનો એન્ડ પણ જુઓ, કે અત્યારનો તમે ખાલી એક સીન જોઈ લીધો એનાથી કઈ પુરવાર થતું નથી. એટલે આ શૃંગાર રસની અંદર આગમમાં જ્યારે વાત સમજાવવામાં આવે ત્યારે આપણે જોઈએ કે આ યુગલ, જે યુગલિક છે, જે માત્ર પુણ્ય ભોગવવા માટે જ ત્યાં ગયા છે, તો આટલું બધું પુણ્યશાળી હોવા છતાં પણ તેઓ ધર્મને કરી શકતા નથી. કેમ? તો કે આટલું તો હવે શાસ્ત્રકારો આપણને શું સમજાવવા માંગે છે કે એની પાસે આટલું બધું પુણ્ય હોવા છતાં પણ તેઓ વ્રત ધર્મ અંગીકાર કરી શકતા નથી. પણ તને આ અવસર મળ્યો છે, અત્યારે તારી પાસે અવસર છે, તું અત્યારે આપણે સંભરના પ્રત્યાખ્યાન લીધા તો એ આપણે ગોશીરામી બોલી શકવાની જે તાકાત છે એ પણ મહાન પુણ્યોદયના યોગે જ મળે છે. આપણે જાણીએ છીએ કે દેવલોકના દેવોનું વર્ણન પણ આગમમાં મૂક્યું. જ્યારે દર્દુર દેવની વાત આવી કે આવીને એ દેવ પ્રથમ કોને પગે લાગે, તો આવીને પોતે 32 જાતના ભગવાનની સમોસરણની અંદર 32 જાતના નાટકો દેવ જ્યારે રચના કરતો હોય તો કેવું મનોગમ્ય હોય, કે અદ્ભુત નાટક એ પરમાત્માના સમોસરણમાં બતાવે. આ વાત આગમમાં છે. અને એ જોઈને ત્યાંના રાજાઓને પ્રશ્ન થાય કે આ શું ચાલી રહ્યું છે, કેમ? તો એ તો એનો અહોભાવ, ભક્તિ ભાવ પ્રગટ કરવા માટે ત્યાં આગળ આવે. પણ આવા પ્રકારના શૃંગાર રસ એટલે રાણીઓના રૂપનું વર્ણન આવે, ચક્રવર્તીની રિદ્ધિનું વર્ણન આવે, અને એ બધા જ શૃંગાર રસની જ્યારે વાત આવે ત્યારે આગળ શું થાય, તો કે છેલ્લા એ ચક્રવર્તીએ શું કર્યું, તો કે એ બધી સાહેબીને છોડીને સંયમને અંગીકાર કરીને પોતાના આત્માનું સિદ્ધ સાધી લીધું. અહીં આગળ આટલું બધું આપણે સમજીએ ને કે આટલું બધું હોય તો આપણે દોડીએ કોની પાછળ, તો કે બસ આ મેળવી લઉં, આ મેળવી લઉં, આ મેળવી લઉં, આ મેળવી લઉં. પણ છેલ્લા એટલા માટે જે છેલ્લો રસ બતાવ્યો છે કે છેલ્લા શાંત રસમાં જ ભળવાનું છે. જ્યાં સુધી વિતરાગતા નહીં પ્રગટ થાય, જ્યાં સુધી આત્માને શાંતિનો અનુભવ નહીં પ્રાપ્ત થાય, ત્યાં સુધી બાકીના બધા રસ કેવા થઈ જશે, વેલ્યુ વગર. તમે એ બધા રસને ભોગવો, પણ એમાં ભોગવવાની સાથે તમે ક્લેરિટી રાખો કે મારે છેલ્લા શું કરવાનું છે, તો કે શાંત રસમાં જ ભળવાનું છે. ચક્રવર્તી જેવો ચક્રવર્તી, આટલી રિદ્ધિ સિદ્ધિનો ધારક, જો છેલ્લે સંસારને લાત મારે તો કંઈક તો કારણ હશે ને કે એને લાત મારી, નહીતર એમાં જ પડ્યા પડ્યા પણ સિદ્ધિ કરી શક્યા હોત ને. પણ ના, શાસ્ત્રકારો આજ આપણને સમજાવવા માંગે છે. હવે આ શૃંગાર રસની વાતની પાછળ એક સરસ મજાનું એક્ઝામ્પલ આપણને મગજમાં બેસે એના માટે, એક મોટા નગરની અંદર એક રાજા રાજ્ય કરે છે. જૈન દર્શની નથી, અન્ય દર્શી છે. અને ત્યાં આગળ એક ગુરુ મહારાજ પધારે છે. ગુરુ મહારાજ આવીને એમના જ્ઞાનના માધ્યમથી એ રાજાને બોધ પમાડે છે. અને રાજાને તો થાય છે કે અહો, આ મુનિરાજ તો કેટલા જ્ઞાની છે, કેટલું બધું જાણે છે. મારું અત્યાર સુધીનું સૌથી વધારે એ અંજાઈ ગયા કે આ મુનિરાજના જ્ઞાન, તો મુનિ કે છે મારા કરતા તો મારા ગુરુરાજ વધારે જ્ઞાની છે.
તો કે મારે તો એમના દર્શન કરવા માટે જવું છે. તો કે એ અત્યારે ફલાણા ફલાણા નગરની અંદર બિરાજે છે. હવે ત્યાં આગળ રાજા કે ચાલો આપણે હવે ગુરુ મહારાજના દર્શન કરવા જઈએ. અને રાજા ત્યાં આગળ દર્શન કરવા માટે જાય છે. હવે ત્યાં આગળ એમના ગુરુ મહારાજ આ શૃંગાર રસની વાત કરી રહ્યા હતા. અને એમનું જ્ઞાન, જેમ મેં સમજાવ્યું કે એટલું, અને રાજા ત્યાં ગયો તો શૃંગાર રસની અંદર ગુરુ મહારાજ બધું સમજાવે છે કે કેવી રાજાની નગરી હતી, નગરીની અંદર કેવા કેવા મહેલો હતા, એ મહેલોની અંદર કેવી સુખ સામગ્રી હતી, પછી રાજાનું અંતઃપુર કેવું હતું, રાજાની રાણીઓ કેવી હતી. હવે આવી જ બધી વાતો, રાણીઓ કેવી રીતે તૈયાર થાય, કેવી રીતે મોજ મજા કરે, એ બધી જ વાત રાજા સાંભળે છે. હવે કારણ કે બેકગ્રાઉન્ડ નથી, માત્ર ઉપદેશ સાંભળીને આવ્યા છે, અને ગુરુ મહારાજ પણ શું વાત કરી રહ્યા છે આગળનું બેકગ્રાઉન્ડ એમને ખબર નથી, ને આગળ ક્યાં જઈ રહ્યા છે એ પણ ખબર નથી. જેમ મેં કહ્યું કે વચ્ચેનો પોર્શન સાંભળ્યું, હવે એના પરથી જજમેન્ટ લઈ લીધું કે આ કેવી, મને તો જૈન ધર્મ વિશે એ લોકો એક બાજુ કે છે કે એમના આચાર્યો કેવા હોય, કંચન કામિનીના ત્યાગીને, આ તો જો વ્યાખ્યાનમાં બધાને આ જ સમજણ આપે છે. એટલે એમણે ત્યાં ને ત્યાં જૈન દર્શન વિશે શું માની લીધું કે આ તો બરાબર નથી, બોલે છે કંઈક અને કરે છે કંઈક, કે આ લોકો તો રાણીઓની વાતો કરે છે, પૈસાની વાતો કરે છે. એટલે રાજાના મનમાં એવું થઈ ગયું, અને અધવચ્ચે ઊભા થઈને રાજા પાછા પોતાના નગરે આવી ગયા. હવે થોડો સમય વ્યતીત થયો, અને આ બાજુ જેમના શિષ્યના માધ્યમથી એમને ધર્મ પામ્યા હતા, એ કે રાજા કેમ નથી દેખાતા, એમને શું થઈ ગયું. તો ખબર પૂછાય કે રાજા કેમ તમે દર્શન માટે આવતા નથી, તમે આવતા નથી. તો એ છે મને હવે જૈન ધર્મ પ્રત્યે કોઈ ઇન્ટરેસ્ટ રહ્યો નથી, તમારો જૈન ધર્મ તો બોલવાનું કંઈક. હવે પેલા જ્ઞાની મહાત્માને થયું કે આમાં નક્કી કંઈક લોચો થયો છે, અને એ પોતે રાજા પાસે મળવા ગયા કે કંઈક તમારી શંકાનું સમાધાન થાય, હું જાણું તો ખરો કે કયા કારણથી. અને જઈને રાજા પાસે જાણ્યું કે તમારા ગુરુ તો આવી વાતો કરતા હતા, શૃંગાર રસની બધી વાતો મેં સાંભળી, અને એટલે મેં જૈન ધર્મ પ્રત્યે નક્કી કર્યું કે આમાં કંઈ લેવાનું છે નહીં. અને એનાથી આગળ હવે પેલા કે ના, તમે હજુ એક ચાન્સ આપો. એટલે રાજાને વિનંતી કરી અને સમજાવ્યા. અને બીજી બાજુ કે રાજા હવે તૈયાર થયો કે સારું ચલો હવે હું એકવાર તૈયાર થઉં છું કે એક ચાન્સ આપણે આપીએ. અને બીજી બાજુ આ ગુરુ મહારાજે પોતાના ગુરુદેવને કે આવું આવું થયું હતું, તમારા લાસ્ટ ટાઈમમાં એમણે આ બધું સાંભળ્યું, અને એમને જૈન શાસન વિશે અહોભાવની જગ્યાએ ઘૃણાભાવ ઉત્પન્ન થયો છે, તો તમે વ્યવસ્થિત કરી દેજો. હવે આ રસનો ઉપયોગ કોણ કરી શકે એ હવે સમજાવવામાં આવે છે. તો ગુરુ મહારાજ તો જ્ઞાની હતા, એ કે એન્ડ ના સાંભળ્યો હોય તો મને કેવી રીતે ખબર પડે. પણ હવે બીજે દિવસે રાજા ત્યાં આગળ દર્શન કરવા માટે જાય છે, અને આજે એ ગુરુ મહારાજે વીર રસનું પાન કરાવ્યું, અને વાતાવરણમાં એવો અદ્ભુત રસ ભેળવી દીધો કે ત્યાં આગળ જેટલા પણ હાજર હતા એ લોકોને પોતાની અંદર વીરતા પ્રગટ થઈ જાય. આ તો ક્ષત્રિય રાજા, એટલે શૌર્ય તો એની અંદર તો એને ત્યાં ને ત્યાં કે એક બાજુ ગુરુ મહારાજ બોલે કે અત્યારે પેલો દુશ્મન રાજા ચઢાઈ કરીને આવી ગયો છે. હવે હવે રાજા તો આખી કથા સાંભળીને એટલા બધા આમ વીર વીર કે બસ હવે તો મારે કંઈક કરી લેવું છે, એક શૌર્ય બતાવી જ દેવું છે. અને જ્યાં ગુરુ મહારાજ બોલે કે એ દુશ્મન રાજાએ આવીને
એ રાજ્ય પર આક્રમણ કર્યું. ત્યાં તો રાજાએ પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી અને ત્યાં ને ત્યાં કોણ છે, લાવ ચલે ને હમણાં ને હમણાં. એટલે કહેવાનો આશય, જેમ વ્યાખ્યામાં આપણે જોયું ને કે એટલા બધા તરબોળ બની જાય, એટલા બધા ભાવ વિભોર થઈ જાય કે પોતે ક્યાં છે એનું પણ એને ખ્યાલ ન રહે. એટલે આ વીર રસના માધ્યમથી ગુરુ મહારાજે એવું વાતાવરણ ક્રિએટ કર્યું ને કે રાજાને એવું લાગ્યું કે તે સાક્ષાત યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયો છે. અને તલવાર લઈને અને પછી પાછા ગુરુ મહારાજ એને શાંત પાડીને કહે છે, હે રાજન, તું ક્યાં છે એ તો વિચાર કર. આ વ્યાખ્યાન એટલે કે ઉપાશ્રય છે, એની અંદર આપણે કોઈને મારવાના ન હોય. આ તો માત્ર એક શું છે, કથાનક છે. તો ત્યારે રાજાને ભાન થયું કે પહેલાની અંદર પણ કથાનક હતું અને એ કથાનકની અંદર એ રસ મને સમજાવવામાં આવ્યો હતો અને એ રસની અંદર હું ભળી ગયો. આ વીર રસના માધ્યમની અંદર કહેવાનો આશય એક જ છે કે જ્યારે આપણે રસનો ઉપયોગ કરીએ ત્યારે આપણને વાર્તા પણ આવડવું જોઈએ કે કઈ રીતે ક્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ શૃંગાર રસની વાત આગમની અંદર અલગ અલગ ઠેકાણે આપણને બતાવવામાં આવી. અને શૃંગાર રસ આપણને હવે વ્યાખ્યા જોઈએ તો કોને કહે છે એ આપણે લઈ લઈએ. તો કે શૃંગાર કોનો હોય, તો કે શરીરનો, વસ્તુનો, ઘરનો, વાહનનો આદિનો શણગાર કરવાની રુચિ હોય, વિભૂષા ભાવ જાગે, તેને શૃંગાર રસ કહે છે. હવે આપણને થાય પહેલા તો આપણે તૈયાર સરસ મજાના થઈએ, એ સામાન્ય શૃંગાર થયો કે શરીરને શૃંગારી. પછી કોઈ પણ વસ્તુને આપણે કશું પણ પ્રેઝન્ટ કરીએ ને તો એને ડેકોરેશન કેટલું સરસ, કે પ્રેઝન્ટેશન સરસ હશે તો જ લોકોને ગમશે. એટલે વસ્તુનો શણગાર. પછી જે ઘરમાં આપણે રહેતા હોઈએ અથવા તો જે વાહનને આપણે ઉપયોગ કરતા હોઈએ એ પણ આપણે કેવું રાખીશું, એકદમ સરસ મજાનું સજાવેલું. એટલે આ બધું જે શણગારની જે વાત છે એ બધું જ શૃંગાર રસની અંદર આવે છે. એટલે આપણે જોઈએ તો કે હું બરાબર યથા યોગ્ય તૈયાર થઈ જાઉં, પછી ઘરને, વાહનને બધાને જ આપણે તૈયાર કરીએ. હવે આ વાત થઈ શૃંગાર રસની. એનાથી આગળ વધીને બીજા નંબરે આપણે જોયું તો વીર રસ આવ્યો. વીર રસની અંદર શું આવ્યું કે જે વાતની અંદર સુરવીરતાનું વર્ણન આવે તેમાં જે રસ આવે તેને વીર રસ કહેવામાં આવે છે. પેલી વાર્તામાં પછી રાજાને સત્યનું ભાન થયું. રાજાએ જૈન ધર્મને અંગીકાર કર્યો અને પછી જૈન ધર્મનું પાલન પણ કર્યું. આપણો કહેવાનો આશય કે જે ગુરુ મહારાજ જ્યારે જે પ્રકારના રસનું વર્ણન કરે તો એનો સાચો ઉપયોગ પણ એમને યથાયોગ્ય કરતા આવડવો જોઈએ. અને આ વીર રસની જે વાત આપણે કરીએ તો કે જેમાં સુરવીરતાનું વર્ણન આવે છે એમાં જે રસ આવે તેને વીર રસ કહેવામાં આવે છે. ઘણા આત્માઓમાં વીરતા હોય છે. આવી વીરતા કર્મના ક્ષેત્રે પણ હોય અથવા ધર્મના ક્ષેત્રે પણ હોય. દાખલા તરીકે કર્મના ક્ષેત્રે વીર રસ લડાઈમાં જાય તો સુરવીરતાથી લડે, અને ધર્મના ક્ષેત્રે વીર રસ કે ધર્મના માર્ગે આવે તો પણ મારણાંતિક ઉપસર્ગો આવે તો પણ વીરતાપૂર્વક સહન કરી લે અને મનોબળ ઘણું જ દ્રઢ હોય. હવે આપણે આગમની અંદર આ વીર રસની વાત ઠેક ઠેકાણે આપણને બતાવવામાં આવી. ગજ સુકુમારની વાત આપણે જોઈ, કેવી વીરતા, કેવી નાનકડી ઉંમરે એમણે સુરવીરતા પાઠવી કે માથે અંગારા મૂક્યા, તે છતાં પણ એમાં દ્રઢતાથી પોતે કર્મ સત્તા એક વિકલ્પ માત્ર પણ નથી કર્યો કે આ કોણે મારા માથે અંગારા મૂક્યા હું એને બતાવી દઉં, એવો વિકલ્પ પણ જેના મનની અંદર ન આવ્યો.
એવા ગજ સુકુમારની વીરતા આપણે ધર્મ રુચિ અણગાર ગુરુ મહારાજ જ્યારે કહે કે ગૌત્રીમાં આવી ગયેલો આહાર તમે પરઠવી આવો, આ તમારું મૃત્યુ જો વાપરશો તો નક્કી મૃત્યુ છે. અને એ વખતે એક ટીપું પરઠતા પરઠતા જોયું કેટલી બધી કીડીઓ આવી ગઈ અને તે બધી જ મૃત્યુને શરણ થઈ ગઈ. અને ત્યાંને ત્યાં મનની અંદર એ વિચાર કરી લે છે કે મારે એક પણ જીવને મારા માધ્યમથી મરવા દેવો નથી. અને પોતે એ આહારને પોતાના પેટની અંદર પરઠવી દે અને અસહ્ય વેદના હસતા મુખે સહન કરી લે. એ ધર્મ રુચિ અણગારના ભાવ જ્યારે આપણે સાંભળીએ ત્યારે મનની અંદર એક અત્યંત અહોભાવ થઈ જાય કે ધન્ય છે આ જીન શાસનને, ધન્ય છે મારા પરમાત્માને કે જેમણે આ કથાનક આપણા સુધી પહોંચાડ્યું અને આપણને બતાવ્યું. હવે વીર રસ તો સામાન્ય ક્ષેત્રે પોતાના પરિવારની, પોતાના રાજ્યની અથવા તો પોતાના દેશની રક્ષા માટે આપણે જોઈએ કે વ્યવહાર જગતની અંદર આપણે જોઈએ તો કે રાણી લક્ષ્મીબાઈ આપણને યાદ આવી જાય કે કેવી વીરતા પૂર્વક એણે પોતાના દુશ્મનોનો સામનો કર્યો. મહારાણા પ્રતાપની વાત યાદ આવે તો કેવી રીતે એણે એનો સામનો કર્યો, તો એ પણ આપણને બતાવે છે કે વીરતા કેવી રીતે થાય. રાઈટ, કે અલગ અલગ અત્યારે પણ તમે જોશો તો જે લોકો મિલિટરીમાં હોય એમને પણ આ વીર રસ ટ્રેનિંગમાં પણ કેટલો બધો આપવામાં આવે કે એમને પૂરેપૂરી તૈયારી કરે કે દુશ્મન સામે આવે તો જરાક પણ ગભરાવાનું નથી. તમે પેટ્રિયોટિક મૂવી જુઓ અને એની અંદર આપણને બતાવવામાં આવે કે 120 સૈનિક હોય સામે 2,000 સૈનિકોની ટુકડી, ક્યાં 120 અને ક્યાં 2,000 અને પૂરેપૂરા શસ્ત્ર સરંજામની સાથે, અને તે છતાં પણ શું કરવા તૈયાર થઈ જાય કે ના બસ મારે તો લડવું જ છે, મારા દેશની રક્ષાનો સવાલ છે. એ વીરતા આપણને જ્યારે બતાવવામાં આવે તો આપણને પણ એ રસની અંદર એક મેક થઈ જવાય. હવે આ તો વ્યવહાર જગતની વાત થઈ. વીર રસ આગમમાં ક્યાં બતાવવામાં આવ્યો? સામાન્ય વીર રસ તો આપણે જોઈ લીધો કે ગજ સુકુમારનો હતો કે જેમણે સુરવીરતા દાખવી. પછી ખંડક ઋષિની વાત આવે તો એમણે ખાલ ઉતારી તો પણ સુરવીરતા દાખવી. પણ જે વીરતા આપણે જોઈએ કે ભરત મહારાજા જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આગમની અંદર ભરત ચક્રવર્તીના વિજય યાત્રાનું વર્ણન છે. તો એમાં બતાવવામાં આવ્યું કે જ્યારે ભરત મહારાજા અત્યારની જેમ નહીં કે રાજાઓને વચ્ચે રાખે અથવા તો સૈન્ય દળને આગળ મોકલી દે, રાજાઓ પાછળ હોય કે રાજા પકડાઈ જશે તો યુદ્ધ તરત જ પતી જશે. આ તો ચક્રવર્તી મહારાજા તો પોતે સૌથી સેનાની અગ્ર, સૌથી આગળ કે જે પણ દુશ્મન આવશે પહેલા સામનો કોણ કરશે, મને જોઈને જ એના છાતીના પાટિયા ઢીલા થઈ જાય. એ વીર રસ પ્રગટ કરે છે કે આ ભરત મહારાજા ગુફાના માધ્યમથી, ગુફાના દ્વારની અંદરથી જ્યારે નીકળતા હોય, સામે આખું સૈન્ય કે આ રાજા અમારા પર ચઢાઈ કરવા આવે છે તો તૈયારી રાખીને બેઠા છે. પોતે પણ વાત સાંભળી છે કેટલા બળવાન છે, પણ પોતે વીરતાનું પ્રગટ કે બસ ના મારે તો લડી જ લેવું છે. આપણે મૂવીઝની અંદર પણ જોઈએ, સિરિયલોની અંદર પણ જોઈએ, વ્યવહાર જગતમાં પણ જોઈએ કે થોડાક પણ હોય પણ એ સુરવીરતાનું જેણે પાન કર્યું છે, જેના લોહીની અંદર કે સુરવીરતા જ છે, અને એ સુરવીરતા જ્યારે આપણને બતાવવામાં આવે ત્યારે આપણને થાય કે ના ખરેખર વીરતા તો આના જેવી. આપણે દિવાળીમાં નૂતન વર્ષના દિવસે બધાના જેવી માંગણી કરીએ કે અમને અભયકુમાર જેવી બુદ્ધિ મળજો, આના જેવી સુખ સંપત્તિ મળજો. એટલે
એ વખતે આપણે પણ કહીએ ને કે અમને મહાવીર જેવી વીરતા મળશે, થાય કે ના થાય? કે મારે મહાવીર બનવું છે, તો આપણને ગમે ને એવું કરીએ તો મહાવીર બનાય? તો કે ના, પણ જે મહાવીરને ગમે એવું જો આપણે વર્તન કરીએ ને તો આપણે અવશ્ય મહાવીર બની શકીએ. વાક્ય બહુ નાનું છે પણ અર્થ બહુ ગહન છે કે આપણને ગમે એવું વર્તન કરવાથી મહાવીર બનાતું નથી. જે વર્તન મહાવીરને ગમે છે એવું વર્તન કરીએ તો આપણે અવશ્ય મહાવીર બની જઈએ. આપણે વાત કરી રહ્યા છે વીર રસની. ભરત ચક્રવર્તીની જે વાત આવે, ભરત ચક્રવર્તી ગુફાની અંદર ગંધહસ્તી ઉપર બેઠા છે અને એ ગંધહસ્તી ઉપર ચક્રવર્તીના રત્નની અંદરથી મણિરત્ન મૂકવામાં આવ્યું છે, જેનાથી પ્રકાશ થઈ જાય. અને એ ચક્રવર્તી હવે એમને દેખાય છે કે બસ હવે બહાર નીકળવાના છે ગુફામાં. ખબર છે કે સામે દુશ્મનો તૈયારી સાથે ઉભેલા છે અને અંદરથી જે સિંહ ગર્જના એ ચક્રવર્તી કરે. આ બધું આગમમાં વર્ણન છે કે આ ચક્રવર્તી સિંહ ગર્જના કરે અને એ ગર્જના સાંભળીને જ દુશ્મનની અડધી સેનાના છાતીના અંદર ડર ઉત્પન્ન થઈ જાય. એટલે કે દિમાગમાં ડર આવી જાય કે હવે આ રાજાનો જો દહાડ આવી છે, ગર્જના આવી છે, તો એ રાજા કેટલો પરાક્રમી હશે, હવે તો નક્કી આપણું આવી બન્યું. અને તે છતાં પણ એને પ્રગટ કરવા માટે, એમના શૌર્યને ઉચકવા માટે એમના રાજા પણ શું કરે? સામે એનો વળતો જવાબ આપે. પણ જ્યારે તે ચક્રવર્તી ગુફાની બહાર નીકળે અને જે પ્રકાશ ગંધહસ્તી, કારણ કે ઉપર મણિરત્ન છે, મણિરત્ન એટલે કે સૂર્ય સમાન પ્રકાશિત. આપણે એ રત્નના ડેફિનેશનની અંદર જોઈ ગયા છે કે સૂર્ય સમાન અંધારાની અંદર અચાનક જ એકદમ લાઇટ બ્રાઇટનેસ થઈ ગઈ. એ બ્રાઇટનેસ તમને દેખાય અને એના ઉપર ચક્રવર્તીનું પોતાનું તેજ. આપણે નરોમાં ઉત્તમ કહીએ, તીર્થંકર પછી સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યશાળી કોણ હોય? તો કે ચક્રવર્તી મહારાજા. એ મહારાજાનું પુણ્ય કેવું? તો કે એ ચક્રવર્તી રાજાનું તેજ જ્યારે સેના જુએ અને આ જોયું તો છતાં પણ પોતાની વીરતાનો પરિચય આપતા, કારણ કે એનો રાજા પણ કઈ જાય એવો નહોતો, એટલે એમણે એટલી તૈયારી રાખી હતી કે થોડીક વારમાં તો ચક્રવર્તીનો જે આગળની સેના હતી ને એનો ખુરદો વાળી નાખ્યો. હવે આ જોઈને જે ચક્રવર્તીનું સેનાપતિ રત્ન હતું, સુષેણ નામનો સેનાપતિ, એ ચક્રવર્તી પાસે આવીને કહે છે કે હે રાજન, તમે મને જો આજ્ઞા આપો અને શું કે, કારણ કે ચક્રવર્તી ગંધહસ્તી ઉપર છે, કે તમારું અશ્વરત્ન અને અસી રત્ન, અસી એટલે કે તલવાર, આ બંને મને આપો અને સુષેણ સેનાપતિ એકલા હાથે એ અશ્વરત્ન પર ચક્રવર્તીનું અસી રત્ન લઈને નીકળી પડે અને એકલા હાથે સામેની આખી દુશ્મનની જે સેના છે એને ત્યાં ને ત્યાં શું કરી નાખે. અને એ બળને જોઈને આપણા અંદર જે વીરતા, અત્યારે આપણે કહીએ હમણાં ઇન્ડિયા અને પાકિસ્તાનમાં જે યુદ્ધ થયું પછી એક સ્લોગન બહુ કોમન થઈ ગયું હતું કે હાઉ ઇઝ ધ જોશ, રાઈટ? એટલે કે એ સેનાની અંદર એક જોશ ઉત્પન્ન કરવામાં આવ્યો હતો કે તમારા દેશની ઉપર સંકટ આવ્યું છે, માટે તમે તૈયારી કરી લો. મૃત્યુ આવે તો હવે મૃત્યુથી ગભરાતા નહીં, તમે તમારા દેશ માટે લડવા જઈ રહ્યા છો. અને એ જે સુરવીરતાનું પાન કરાવવામાં આવે ત્યારે, અને હમણાં આપણે જોઈએ ને, આ એક દેશદાજ માટે. અને બીજું સુરવીરતાનું પાન કોણ કરાવે? આપણે શિવાજી મહારાજની પણ વાત છે. એમની માતા જીજાબાઈએ નાનપણથી એ બાળકને સુરવીરતા જ કે તું કેવો બનજે, તો કે બસ તારે કોઈનાથી ડરવાનું નથી. અને આગમની અંદર હમણાં જ આપણે દાખલો જોયો થોડા સમય પહેલા, નાનકડા સોહમભાઈ 16 વર્ષની ઉંમરે સંયમ અંગીકાર કરે તો એ સુરવીરતા ક્યાંથી પ્રગટે? એ વૈરાગ્ય ભાવ ક્યાંથી પ્રગટે? તો કે એમની માતાને સંયમ લેવાના
અંતરથી ભાવ હતા, પણ સંયોગ વસાત સંયમ ન અંગીકાર કરી શક્યા, સંસાર માંડવો પડ્યો. અને તે છતાં પણ એમણે શું નક્કી કર્યું કે મારાથી ભલે ન લેવાયું, પણ હું મારા પુત્રને એના માટે તૈયાર કરું. નાનપણથી જે બાળકને કેવા કેવા સુસંસ્કાર આપ્યા. અને 16 વર્ષે તો એ આત્મા અત્યારે હવે સંયમી બનીને પોતાના કર્મની સામે લડવા માટે વીરપૂર્વક, એટલે વીર રસ એમના જીવનની અંદર માતાએ કેવી રીતે રેડ્યો હશે. એટલે આ વીર રસ આપણને શું સમજાવે છે કે વીરતાપૂર્વક બસ આપણે આ રસનું પાલન, એટલે આ શૃંગાર રસની જે વાત કરવામાં આવી, વીર રસની જે આપણે વાત સાંભળી, તો કે અલગ અલગ માધ્યમથી આપણને એવી અનુભૂતિ કરાવવામાં આવે કે ખરેખર વીરતા તો અહીં આગળ જ છે. અને એ વીરતાનું વર્ણન સાંભળીને આપણે પણ આપણી અંદર પણ ગુરુદેવ શું બતાવે છે કે હવે તો તું જાગી જા, તારી અંદર જે પ્રમાદ ભાવ પડ્યો છે, હવે તું એનાથી ચંપક ગુરુ હંમેશા કહેતા કે પર્યુષણની અંદર તમે અંતગળ દશાંગ સૂત્રની વાંચણી કરો ને, તો એની અંદરથી ઓટોમેટિકલી આપણા આત્માના ભાવો છે ને એટલા બધા સ્ટ્રોંગ થઈ જાય. કારણ કે એમાં જે તપ ધર્મની આ વીરતાની જે વાત છે, બધા જ રસો તો અંદર છે. જેમ મેં શરૂઆતમાં કહ્યું કે શરૂઆતમાં બતાવ્યું કે એમની નગરી કેવી હતી, એમનું સંસારી જીવન કેવું હતું, કે જેવા રાજકુમારો હોય કે શ્રેષ્ઠીવર્યોના દીકરા હોય, જેમણે દુઃખની વ્યાખ્યા શાલિભદ્રનું અધ્યયન પણ તમે જુઓ ને, તો એની અંદર પણ વર્ણન આવે છે કે જેમને બહારની દુનિયા સાથે કઈ લેવા દેવા જ નથી, પોતાના મોજ શોખ પુણ્યના ભોગવટામાં એટલા બધા મશગુલ હોય કે કાંઈ કરતા કાંઈ જ પડી ના હોય. અને છેલ્લે રિયલાઇઝ એક પોઈન્ટ મળી જાય અને એવું થાય કે આ હું શું કરી રહ્યો હતો. અને બસ પછી સંયમ માર્ગ અંગીકાર કરે અને કર્મની સામે જે સુરવીરતાથી એ જીવો લડે. એટલે આપણે જોઈએ ને તો અંધગઢ દશાંગની અંદર 90 જણાનો અધિકાર આવે, પણ એ 90 જણા પરમાત્માના એક એક ઉપદેશથી પોતાના સંસારી સુખોને લાત મારીને કેવા તૈયાર થઈ જાય. અને પછી સાધના કેવી સાધનાનું વર્ણન પણ બતાવ્યું કે એમને આવું તપ કર્યું, એમણે આવું તપ કર્યું, એમણે આવું તપ કર્યું, અને અંતિમ આટલા સમયનો સંથારો પણ અંગીકાર કર્યો. એટલે અહીં આગળ આપણને એ વીરતાનું પાન કરાવે. એટલે આપણને ગુરુદેવ સમજાવે કે જો પર્યુષણની અંદર આપણે તો સાહજિકતાથી જ્યારે પણ એ વિષયનું ધ્યાન કરીએ ને, તો આપણી અંદર 8 આત્માના અંદર પણ આપણે જોયું કે આપણા આત્માની શક્તિ કેટલી છે, તો કે અનંત. અનંત શક્તિનો ધારક આપણા સૌનો આત્મા રહેલો છે. પણ અત્યારે વીર્યાંતરાય કર્મના કારણે એ વીર્ય બહાર આપણે ફોરવી શકતા નથી. તો કે મારે પણ એ વીર્યને બહાર પ્રગટ કરવું છે. અનંત વીર્ય છે, તો કે અનંત જે વીર્ય છે એ વીર્યને મારે વીરતાપૂર્વક કોની સામે, તો કે સંસારના સુખ ભોગવવા નહીં, પણ આ કર્મ સત્તાને આપણે હવે નિર્જરવી છે. કે હવે મને આ કર્મ સત્તાનું બંધન જોઈતું નથી, આ જન્મ મરણના દુઃખો મારે ભોગવવા નથી. એ દ્રઢ સંકલ્પથી, એ દ્રઢ સુરવીરતાથી મારે આગળ વધવું છે. અને ત્યારે આપણને આ વીર રસની અંદર આપણે આગળ વધીએ. એટલે શાસ્ત્રકારો આપણને આગમમાં અલગ અલગ જગ્યાએ આ અલગ અલગ રસની વાત કરે છે. હવે હજુ આગળ વધીએ. ત્રીજા નંબરની અંદર કરુણ રસ. આપણે જોઈ લીધું કે કર્મના ક્ષેત્રે પણ વીરતા બતાવવાની અને ધર્મના ક્ષેત્રે પણ વીરતા બતાવવાની છે. હજી તો અનેક અનેક દાખલા છે, પણ અત્યારે બધા જ દાખલા આપણે કવર કરતા નથી. કહેવાનો આશય કે આ વીરતા, જો આ રસ, આ જે બોલ જે છે ને, એ હવે મારે અત્યાર સુધી મેં સંસાર વધારવા માટે એનો ઉપયોગ કર્યો. હવે હું નક્કી કરું કે આનો હું રાઈટ ટ્રેક, આપણે હવે સમ્યક દર્શનનો જે આગળનો બોલ આપણે કર્યા
સંકિત વિશે જે જાણકારી મેળવી તો કે હવે મારે રાઈટ ટ્રેક ઉપર જવું છે. અત્યાર સુધી હું ગોળ ગોળ સંસારની અંદર 84 લાખ જીવાયોની અંદર ભમ્યા કર્યું, પણ પરમાત્માનું મને આ શાસન મળ્યું. આ શાસનની અંદર મને મહાન ઉપકારી એવું આ આગમનું જ્ઞાન મળ્યું, અને એ આગમના જ્ઞાનના માધ્યમથી હવે મારે મારા આત્માને જગાડવો છે, મારે મારા આત્માનું પોષણ કરવું છે, આત્માને જાણવો છે, અને જે સાચો સિદ્ધનો માર્ગ છે એ માર્ગ તરફ મારે હવે આગળ વધવું છે. એ આપણે હવે આ રસના માધ્યમથી લેવાનું છે. ત્રીજા રસની અંદર વાત આવે છે કરુણ રસની. તો કે કરુણ રસ કોને કહે છે? કે જે વાતમાં કરુણા હોય, દુઃખનું વર્ણન હોય, જે સાંભળતા હૃદય પીગળી જાય, દયાના ભાવ ઉત્પન્ન થાય, આંખમાંથી આંસુ પણ પડવા લાગે, એવા રસને કરુણા રસ કહેવાય છે. દાખલા તરીકે અકસ્માત આદિના સમાચાર સાંભળી વાંચીને અનુકંપા આવી જાય. આપણને અમુક દ્રશ્યો એવી રીતે કહેવામાં આવે કે આપણને ખરેખર અત્યારે આપણે જ્યારે જોઈએ કે કોઈ જીવ કેટલો બધો ગરીબાઈથી પીડાતો હોય. તમે ડિસેમ્બરની અંદર ક્રિસમસ વખતે જુઓ તો એ જે એડવર્ટાઇઝમેન્ટ અથવા તો ડોનેશન માટે જે ચિત્કાર કરતું હોય, તમને અત્યારે ઉત્તરાયણની અંદર પણ એ પક્ષીઓને બચાવવા માટે આપણને જે દ્રશ્યો આપણી સમક્ષ બતાવવામાં આવે ત્યારે ખરેખર આપણને થાય, હૃદયની અંદર કરુણા આવે કે આ પક્ષીના જીવનનું મારે તો અહિત નથી જ કરવું. આ ગરીબને હું કઈ રીતે મદદ કરી શકું? ક્રિસમસ વખતે નાના નાના બાળકો કે તમે યુ કેન સ્પોન્સર અ ચાઇલ્ડ. એક સાધર્મિકને તમે યથા યોગ્ય એમને શું કરી શકો? ઘણી વખત આપણે પોતાની જાતને પુણ્યશાળી માનીએ કે ખરેખર મને આમ પ્રાઉડ ફીલ થાય કે આપણને કેટલું પુણ્ય કે કોવિડની અંદર પણ આપણે બધા સહી સલામત છે. અને અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા સાધર્મિકો એવા છે કે જેમને ફાઇનાન્શિયલ સ્ટ્રગલ્સની સાથે સાથે પોતે કેટલું બધું એમને, તો આ બધું જ્યારે વર્ણન ગુરુદેવ આપણને કરે ત્યારે ઓટોમેટિક આપણને કરુણ રસ પ્રગટ થઈ જાય. કરુણા આપણા હૃદયની અંદર આવે અને આપણી જો શક્તિ હોય તો આપણે પણ નક્કી કરીએ કે જો મારી પાસે શક્તિ છે તો હું અવશ્ય શું કરી લઈશ, તો કે એક સાધર્મિકને બચાવવાની જો મારામાં શક્તિ હોય તો અવશ્ય એને તો હું સાંત્વન આપું. એ અથા યોગ્ય ધર્મ કરી શકે, ધર્મ કરણી કરી શકે, તો એને તો મારે જે રીતે કૃષ્ણ મહારાજાએ દલાલી કરીને કે જેને પણ સંયમ માર્ગે જવું હોય, તમે સંયમ માર્ગે જાઓ, હું તમારા પરિવારનું મારા પરિવારની જેમ પાલન પોષણ કરીશ. તો આપણને પણ જો પરમાત્માએ શક્તિ આપી હોય તો આપણે પણ શું કરવાનું છે? આ સાધર્મિક ભક્તિનો અવસર આપણે પણ લઈ લઈએ. કહેવાનો આશય આપણો અત્યારે એક જ છે કે કરુણ રસ, કે જે સાંભળીને આપણા હૃદયની અંદર કરુણા આવી જાય, આંખમાંથી આંસુ પડી જાય. હવે કરુણ રસ આગમની અંદર ક્યાં આવ્યો? તો આપણને કરુણા આવી જાય કે બસ આવું તો મને ન જ થવું જોઈએ. જ્યારે તમે ચંદનબાળાનું અધિકાર વાંચો, અરે સતી 16 સતીઓના વર્ણન વાંચી લો. એક એક સતીના જીવનની અંદર કેવા કેવા ઉપસર્ગો આવ્યા, અને એ ઉપસર્ગોને એ જ્યારે આપણે વાંચીએ, સાંભળીએ, ત્યારે આપણા હૃદયની અંદર પણ કરુણ ભાવ થાય કે અહો, આ સતીઓને આટલા બધા દુઃખોમાંથી પસાર થવું પડ્યું. અને એટલું જ નહીં, જે વીર રસની આપણે હમણાં વાત કરી ગયા ને, તો ઉપાસક દશાંગ સૂત્રની અંદર પણ
દસ શ્રાવકના અધિકારની અંદર આપણે જોયું કે એ શ્રાવકોએ પણ વીરતા કઈ ઓછી નથી બતાવી, કે કામદેવ શ્રાવક ઉપર રાતના પૌષદની અંદર યક્ષ આવીને જ્યારે ઉપસર્ગ આપે, પરમાત્મા મહાવીર ને જ્યારે સંગમ દેવે 6 મહિના સુધી, ત્યારે આપણને એમની વીરતા પણ દેખાય અને એક બાજુ કરુણા પણ, કરુણ રસ પણ ઉપજે કે પરમાત્મા સાથે આવું થયું, થાય કે ના થાય. એટલે એક જ કથાના માધ્યમથી આપણને વીરતા પણ બતાવે છે, કરુણા પણ ઉત્પન્ન કરાવે છે. અને હજી અહીંયા અટકતું નથી. આપણે એક વસ્તુ કહેવાની ભૂલી ગયો આગળ, જ્યારે રસની વ્યાખ્યા લેતા હતા ત્યારે રસનું ઇમ્પોર્ટન્સ શું છે આપણને થાય કે આ રસ કેવી રીતે, તો કે ઈરિયા વૈયાના કૌશકની જે મેં વાત કરી ને, એ જ્યારે રસપૂર્વક આપણે કરીએ ને તો નક્કી આપણને કેવળ જ્ઞાન અયવંતા મુનિને કેવી રીતે કરાવ્યું, તો કે બસ પોતે એ નાવડી રમીને આવ્યા અને ઈચ્છામીનો કૌશક કે મેં અપકાયના જીવોની વિરાધના કરી, અને એ વિરાધનાના કૌશકના માધ્યમથી પોતે શું કરે છે, કર્મની નિર્જરા કરે છે. એટલે કે એ રસ આપણને શું કરાવશે, એ આપણા ભવોના જે જન્મ મરણનું દુઃખ છે એમાંથી આપણને મુક્ત કરાવશે. સાથે સાથે આ રસ જ્યારે પરમાત્મા મહાવીર ચંડ કોશિયાને ખાલી 3 જ શબ્દ, બુદ્ધ બુદ્ધ ચંડ કોશિયા, એટલું જ કહ્યું અને એ ચંડ કૌશિક કેવા સ્થિર બની ગયા. તો એ આપણને શું બતાવે છે કે આ રસ પણ એનું બેકગ્રાઉન્ડ કેટલું બધું મજબૂત હશે. એ પરમાત્માએ ક્યારે એ વચનો બોલ્યા, એ વચનનું ઇમ્પોર્ટન્સ કેમ એટલું બધું વધી ગયું, કારણ કે પરમાત્મા રોજે રોજ બોલતા હતા તો કે ના, 12.5 વર્ષની એમની સાધના દરમિયાન પરમાત્મા માત્ર 4 કારણથી જ બોલે. અને એવી રીતે આ ચંડ કૌશિકને બોધ પમાડવા માટે પરમાત્માએ પોતાના અમી વચન એ વખતે એમને ભાવના ભાવ્યા અને કહ્યું, ત્યારે ચંડ કૌશિકનો પણ બેડો પાર થઈ ગયો. પોતે શું કરે છે, હમણાં જ વૈરાગ્ય સિનિયર ગ્રુપમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 12 પ્રકારના તપના એક્ઝામ્પલ્સ લઈ આવો, અને બાળકોને એનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે પ્રતિસંલિનતા તપમાં આપણે આ ચંડ કૌશિકની વાત આવી કે કઈ રીતે એમણે ઇન્દ્રિયોને ગોપવી લીધી, કઈ રીતે એમણે ઇન્દ્રિયોને સ્થિર, કે પરમાત્માનો સમાગમ થયો, પોતાને જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને સાચી જ્યારે સાચું જ્ઞાન થાય ત્યારે હવે નક્કી કર્યું કે હવે મારે કાંઈ જ કરવું નથી. પોતે પોતાનું મુખ દરની અંદર નાખી દીધું. લોકો આવીને જોઈ ગયા અને ત્યાં આગળ દૂધથી એનું પૂજન પણ કર્યું, અને દૂધને કારણે કીડીઓ પણ આવી, પણ પોતે નક્કી કર્યું કે હવે મારે કાંઈ નથી કરવું. કીડીઓને એક એક ચટકા ભરી ભરીને શરીરને ચાવણી જેવું કરી નાખે છે. પહેલા જેની દ્રષ્ટિ માત્રથી કેવા મોટા મોટા જોરાવર જીવો મૃત્યુને શરણ થઈ જતા હતા, એવો ચંડ કૌશિક સર્પ પ્રતિસંલિનતા તપના માધ્યમે, એટલે કે પોતાની ઇન્દ્રિયને ગોપવવાથી એને શું કરી લીધું, તો ક્યાં ગયો, ઉત્કૃષ્ટ સ્થાને. તિર્યન સંઘની પંચેન્દ્રી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 8મે દેવલોકે ઉત્પન્ન થાય, તો આ ચંડ કૌશિક પણ ક્યાં આગળ છે, તો કે 8મા દેવલોકમાં બિરાજમાન છે. આ આપણને શું બતાવે કે જો આ રસ આ જીવાત્માની અંદર એકવાર મને રસનું લાલન થઈ જશે, એકવાર મારા જીવનમાં જો રસ આવી જશે, સર્વીરતાનો રસ આવી જશે, ધર્મના માર્ગનો જો રસ મારી અંદર ઉત્પન્ન થઈ જશે, તો મારા આત્માનું પણ હિત થયા વગર નહીં રહે. હવે આગળના રસની અંદર પરમાત્મા આગમની અંદર આપણને કેવી રીતનો ઉપદેશ આપે છે, કેવા ભાવો હજી બતાવવામાં આવ્યા છે, અને આ રસના માધ્યમથી આપણે કઈ કરણી કરવી જોઈએ, જેવા ભાવ રહેશે એના વિશેષ ભાવ અવસરે. વિનાજ્ઞા વિરુદ્ધ આજની સ્વાધ્યાયમાં મારાથી કાંઈ પણ બોલાયું હોય તો અરિહંત અનંતા સિદ્ધ કેવી પ્રભુ આપની સાક્ષી તસ્મિચ્છામિ દુઃખમ.